ગુજરાતમાં આજકાલ એક ઘટનાઓ બહુ બનતી થઈ ગઈ છે અને એ ઘટનાઓ છે પોલીસ ઉપર હુમલો કરવાની. આપણે જોયું કે એક બનાવ સામે આવ્યો હતો અંબાજીમાંથી કે જ્યાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હવે બીજો એક બનાવ સામે આવ્યો છે કે દાહોદમાંથી કે જ્યાં પીઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ સુધી આપણે જોતા આવ્યા છે કે અનેક એવા બનાવો બને છે કે જેમાં અસામાજિક તત્વો બેફામ થાય છે, ત્યારબાદ લોકોની ઉપર હુમલા કરવામાં આવે છે. અનેક જૂથ અથડામણ પણ આપણે જોઈ, અનેકવાર એવા અનેક બનાવો પણ જોયા કે જ્યાં અસામાજિક તત્વો બેફામ થઈ જાય છે અને ખુલ્લેઆમ હુમલાઓ કરે છે. પરંતુ હવે એક ઘટના દાહોદમાંથી સામે આવી છે કે જે આપણને ખરેખર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા, લોકોની સુરક્ષાને લઈ અને વિચારવા મજબૂર કરે છે. એની સાથે સાથે આ ઘટનામાં ખાસ શું છે કે આપણને આ ઘટના એ વિચારવા માટે મજબૂર કરે છે કે પોલીસ વિભાગ અને પોલીસના અધિકારીઓ પણ સુરક્ષિત નથી. દાહોદમાંથી એક ઘટના એવી સામે આવી. આખી ઘટનાની વાત કરવામાં આવે તો ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ થઈ રહી હતી અને આ વાહન ચેકિંગ દરમિયાન કતવારાના પીઆઈ છે, એમણે મધ્યપ્રદેશથી આવતી એક આઈસર ગાડીને રોકી અને એ ગાડીને ચેકિંગ કરવા માટે ગયા, પરંતુ એ ગાડી ચાલકે રોકી જ નહીં અને ચાલક ત્યાંથી ફરાર થઈ ગયા. અને એટલું જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આખી ગાડીને લઈ અને ચાલક ભાગી તો ગયો, પરંતુ પીઆઈએ પીછો કરતા તેની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો. આ આખી ઘટનામાં પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ પણ થયા. સૌપ્રથમ આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ. જી સર. ગત રાત્રિના લગભગ 12:30 થી 1ની આસપાસ કતવારા પોસ્ટેના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ જે એમપી બોર્ડરને અડીને આવેલી છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન એક આઈસર ગાડી છે એ ત્યાંથી પસાર થાય છે. પોલીસ એમને રોકવાનો પ્રયત્ન કરે છે, ઇશારો કરે છે, ગાડી રોકાતી નથી, પછી નાસી જાય છે. એટલે ગાડીનો પીછો કરવામાં આવે છે પીઆઈ દ્વારા અને એમને લગભગ 1.5 થી 2 કિલોમીટર આગળ જઈને આંતરવામાં આવે છે. ગાડી ઊભી રહે છે, એમના ડ્રાઈવર નીચે ઉતારવામાં આવે છે અને બોલાચાલી થાય છે. એ દરમિયાન ડ્રાઈવર છે અચાનક ત્યાંથી ભાગવા લાગે છે. એટલે પીઆઈ શ્રી ગાવિતને શંકા જતા કે ભાઈ એમાં કોઈ ઇલીગલ વસ્તુ હોઈ શકે, એમનો પીછો કરે છે દોડતા દોડતા અને જે વ્યક્તિ છે અંકુશનો ડ્રાઈવર એ અંધારામાં ભાગી જાય છે. એટલે પીઆઈ ગાવિતને સતત ફોલો કરે છે અને આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને અંકુશ નામનો વ્યક્તિ છે એ પીઆઈ ઉપર પથ્થર દ્વારા હુમલો કરે છે અને એમાં પીઆઈ શ્રીને કપાળના ભાગે, આંખના ઉપરના ભાગે ઇન્જરી પહોંચી છે. પીઆઈ શ્રી હાલમાં સારવાર હેઠળ છે. આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને દાહોદ ડિવિઝનના અલગ થાણાઓની ટીમો બનાવી અને કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી છે અને આરોપી છે એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. ઓફિસ દાખલ થઈ ચૂક્યો છે, પોલીસ હિરાસતમાં છે અત્યારે. હાલ આખી ઘટનાને લઈ અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ આખી ઘટનાની જો મોટી વાત કરવામાં આવે, એક તર્ક આખી ઘટનામાંથી નીકાળવામાં આવે તો ગુજરાતમાં કે એમ કહી શકાય કે હવે 31st આવી રહી છે, એટલે 31stને લઈ અને અનેક જગ્યાઓએ ક્યાંક ને ક્યાંક દારૂનો વ્યવહાર થતો હોય છે. ગુજરાતમાં ભલે દારૂબંધી છે, આ વાતને લઈ અને અનેકવાર સવાલો પણ ઊભા થયા છે, પરંતુ જો દારૂબંધીને લઈને વાત કરવામાં આવે કે પછી ગુજરાતમાં દારૂ ક્યાંથી ઘુસાડવામાં આવે છે એ વાતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો દાહોદ આ આખી ચર્ચાનો ક્યાંક ને ક્યાંક એક મહત્વનો ભાગ રહેતો હોય છે. કારણ કે દાહોદ એટલે કે દો હદ, બે હદની વચ્ચે આવેલું છે આ શહેર, એટલે કે એક રાજસ્થાન અને એક મધ્યપ્રદેશ. અને સૌથી વધારે જો ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતું હોય તો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરમાંથી થઈ અને ગુજરાતમાં દાહોદમાંથી ઘુસાડવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ આખી ચર્ચાઓને લઈ અને એક તર્ક નીકાળવામાં આવે તો આ આઈસર ગાડીમાં ક્યાંક ને ક્યાંક દારૂ પણ હોઈ શકે છે. એટલે એ લોકોએ ત્યાં ઊભા જ ના રહ્યા અને નીકળી ગયા. આ એક આખો તર્ક છે. હવે આખી ઘટનાને લઈ અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં મોટા રાજ ખુલી શકે છે કે શું સમગ્ર મામલો થયો હતો, પોલીસ ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર બાબતને લઈ અને આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.